सूरज एकदम चमक છે બરાબર એકદમ ચમકે છે તો જલેબી વાંકી કેમ છે જો અમને લાડવા બનીને પછી આ ભાઈબંધ એવું છે કે અમે રહેતા હતા બગીચામાં કોઈ છે ને મધ ઉડાડ્યો ગાંડો કોટ ગા કર. તો ફરી એક નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે મિત્રો. જય દ્વારકાધીશ, જય સોનલમાં. તો આજે છે સન્ડે અને આજે ફૂલ મસ્તીનો વ્લોગ આવશે, મોજ મસ્તીવાળો. અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે અને બે ત્રણ મિત્રો છે એ નાસ્તો કરવા બેસી ગયા છે અને જુઓ હરકિશન અને હું ત્યાં નાસ્તો કરવા જાઉં છું. તો ચાલો હવે નાસ્તો કરવા જઈને તમને મળું. આજે શું નાસ્તોમાં છે એ બી તમને બતાવીશ. ડેઈલી દરરોજ અલગ અલગ નાસ્તો હોય છે પણ આજે તમને બતાવું. જો કે નાસ્તો જમવાનું એવું બતાવતો નથી પણ આજે તમને નાસ્તો બતાવીશ. ચાલો તો મિત્રો જુઓ અત્યારે છે પરાઠા નાસ્તો અને ચા છે. તો નાસ્તો કરીને ડાયરેક્ટ હવે જાશું બગીચાની અંદર. હજી વાહ મિત્રો તો કોટ ઘા કરી નાખ્યો. એવું છે કે અમે રહેતા હતા બગીચામાં કોઈ છે ને મધ ઉડાડ્યો ગાંડો. મને કરડી પણ મેં લારખે ખાઈ લીધી જલ્દી. નહીં હવે નથી કોટ ઘા કરી નાખ્યો હરકિશન. ઉભર ઉભર છે ઉભર 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 મને કાનમાં છોડી દઉં. મિત્રો અમે છે ને કોટ નીચે ઘા કરી નાખ્યો હતો. અમારું વાહ કેટલી શિયાર માખી વાહે પડી છું. એમાં મને એક લાર મૂકી દીધી હતી પણ હરકિશને છે ને જલ્દી કાઢી નાખી. પછી તમે વિડીયો જોયું હે ઉતર્યું તો જોરદાર. મિત્રો અત્યારે અમે આવી ગયા છે બગીચાની અંદર ફરવા માટે. હરકિશન, લાલજી મિત્રો અત્યારે આપણને બે મળ્યા છે સબસ્ક્રાઇબર. જુઓ અહીંયા છે નાના નાના. કહી દો સબસ્ક્રાઇબ કરવાનું છે હવે. સબસ્ક્રાઇબ કરો ખજૂરભાઈ. ખજૂરભાઈ આપણી ચેનલને તમે લોકો જુઓ જ છો. બાકી અહીંયા જુઓ ભાઈબંધો સાથે બેઠા હતા અને અહીંયા બે મને આવ્યા તો એને વિડીયો બતાવ. અહીંયા બોલ દે એકવાર. તારા સબસ્ક્રાઇબર ને આવડતું છે ને તો એ જવાબ દઈ દેશે તને. वो क्या चीज है जो वीक में 2 बार आती है, महीने में 1 भी बार नहीं आती और साल में 1 बार आती है? बताओ. જો તમને ખબર હોય ને આનો જવાબ તો કોમેન્ટ કરી દેજો તો તમને પછી હું જવાબ દઈ દે. રેડી? તમને અત્યારે ખબર છે? મને તો ખબર છે. હા તો અત્યારે હું નથી જાણતો, અત્યારે હું ખાલી જાણેલો છું. પછી તમને આગળના વિડીયોમાં કહી દઉં. એક બસ છે, બસ હા એનો ડ્રાઈવર તું કોઈ ઈ બસ એક સ્ટેશને ગઈ, હા બે પેસેન્જર ચડ્યા. આગળ ગઈ, બે ઉતરી જાય, 3 ચડ્યા. પછી આગળ ગઈને 3 ઉતરી જાય. તો બસના ડ્રાઈવરની ઉંમર કેટલી? બસના ડ્રાઈવરની ઉંમર છે 500 વર્ષ. 500 કઈ રીતે? હે? કઈ રીતે? એનો જવાબ આશો છે? ખોટો છે ને 500 તો હું રૂપિયા તમને પૂછું. ખમો એ જવાબ જાય મને ના આવડે. હું તમને પૂછું. નહીં, જવાબ તો દે. હેલો. જવાબ દો મને. सूरज एकदम चमक છે બરાબર એકદમ ચમકે છે. દિવસ અત્યારે જો છે આ ઈ તો ચમકે. તો જલેબી વાંકી કેમ છે? अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया બોલો જવાબ. પૂરો ચમકે ને જલેબી નાખી. મેં એમ બરોબર બેન તને આવડે છે બેન? અહીંયા આવી તો એનું નામ છે પ્રિયંશી. હા પ્રિયંશી બેન આવ્યો તો તને આનો જવાબ આવડે છે? મેં એને જે પ્રશ્ન પૂછ્યો ને તને નથી આવડતો? એમાં જ જવાબ છે. મેં જે તને પ્રશ્ન પૂછ્યો ફરીથી બોલ. ફરીથી બોલ. હા બોલ. બસનો ડ્રાઈવર તું પણ તું. મારું 11 વર્ષ. 11 હવે ખબર છે. વાહ આનું માઇન્ડ કેટલું છે. 2014 માં જન્મેલા. સિટીના છોકરા કહેવાય. સિટીનો ને હું ગામડાનો છું. ગામડાનો છો તું? હા હું નડિયાદ વલેટવા. આમ તો ભાવનગર શું ને ગામડામાં કયું તારું નામ? મારું નામ ગામનું નામ બોલ્યો. હું બોલ્યો. ભોલ્યો. બોલું. અડિયાદમાં માય પેટ નેમ ઇઝ બોલું. આનું નામ આવડે છે? જુઓ તો આ ફ્રૂટ છે. આ જો આખું ઝાડવું છે અહીંયા અને પાકી ગયેલા હોતે છે. સમજરા એ પપ્પાગી. આ ખસરાનો મોટો ફેન છે. ખસરાનો. હા વલ્લે. તો હવે અમે જઈએ રૂમે કારણ કે મોબાઈલની અંદર ચાર્જિંગ પૂરું થઈ ગયું ને અત્યારે છે ને જે વ્લોગ આપણે કાલનો છે ને એ તો એડિટ કરતો હતો ને હજી પૂરો નથી એડિટ થયો.
ને થંબનેલ એનું બનાવવાનું બાકી છે. તો હવે જઈ ડાયરેક્ટ રૂમી અને ચાર્જિંગ મોબાઈલ મૂકશું. તો આપણે પછી મળશું. રેડી? થંબનેલ પાર્ટી વિથ સબસ્ક્રાઇબ. ઓકે. હે ભાઈ જો મસ્ત લાગશે. કઠણ તો જો. અમે ભેગા કરીને મિત્રો જુઓ અમે તોડ્યું છે. આની અંદર કાંઈક વસ્તુ નીકળી છે. આના ઉપરની આ લેયર છોલવાની પછી હા 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 આ મેં ખાધલ છે. આ ખાધલ છે. પાકો 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 રિયલ મેં ખાધલ છે. કેવું લાગે આ ઓલું કાજુ રોકું લાગે. કાજુ રોકું લાગે. પેલા મોબાઈલમાં ચેક કરી લઈએ આ વસ્તુ. જો અમને લાડવા બને ને પછી આ ભાઈબંધ सबके लड्डू टूट જો હરકિશન નો લાડો તૂટી ગયો પાછો બનાવે છે. આ છોકરા અમને ક્યારના મળ્યા છે. બહુ મજા આવે છોકરા સાથે. લાડો અમને શીરમાના લાડવા બનાવીને આપ્યા છે. लाडो कच्ची केरा कच्चा कीरा પણ આમ જો જોરદાર બને. આમ જો એમ લાગે રિયલ છે. આમ જો રિયલ લાગે વો ખાઈ પછી એમાં પાંદડા હોતે છે જો લાડવાની. હાલો તો આમ કસરત કરવા જઈએ. वो तुलसी है પછી મળીએ પાછા. હો हमें कसरत करवा आई है बरोबर તમારું કેવું છે? ચાલો रोते करें અમને ક્યારના બે બંને મળ્યા છે. અમે બહુ મજા આવે છે. ટાઈમ વિયો જશે મને લાગે આજે આખો દિવસ. જો મસ્તી જ કરે છે નગરા. જો રે દીધા ઉપર તરસ. બોલું આમ જો તમને એક વાત કહું. હે સવાર મળ્યું છે ને મધની માખ્યું કર્યું છે. પેલા ખીજા અઘરી નોટ. પેલા પણ જો આપણે હરદીભાઈ કરી રહ્યા છે કસરત. હરકિશન આપણે ભળી ગયા નહીં. મજા આવે છે. મજા આવે છે. દિવસ ઉયો જાય છે મને લાગે આખો દિવસ બંને હારે છે એટલે. यहाँ पर देखो कुचका मार के निकलेंगे જુઓ અને પાછા બંને ગામડાના છે એટલે અમારે હાવ ભળી ગયું. એવું છે ને તઈ વાહ ભી વાહ. હરદીભાઈ 20 પૂરા કરને કાકા. ખસરાજી यार घर पे पॉम्टी करेंगे क्या बोला तूने? ખસરાજી यार घर पे पॉम्टी करेंगे હાલે તો હું કરું. હાલે તો મેરું પકડ તો મોબાઈલ. करेंगे छोटा व्लॉगर है. बस 5 થાય હતું અને તો 5 થાય છે આપ. मामा आओ જાઓ જાઓ તમને બોલાવ્યો છો. મિત્રો અત્યારે અમે જમી કરીને બધું આવતા રહીએ છીએ ઘડી ગ્રાઉન્ડની અંદર બેહવા માટે. અને વ્લોગ છે એ અત્યારે અપલોડ થાય છે આજનો. તો એ તમે જોવાનું ભૂલતા નહીં. ને એમાં થોડુંક બાંધવાનું થઈ ગયું હતું તો એ બ્લોગ તમે જોઈ લેજો. બાકી અત્યારે જુઓ કેસા કેસી ચાલુ છે અત્યારે. કાર કિશન કેવું કેચ કર લે અહીંયા. तेरे से ना हो पाएगा रहने दे. तुमसे ना हो पाएगा. कर गा हाल. क्या ने बोलना है? वाह एला यार. हाँ हाथ लाल થઈ ગયા છો. જો આંગળી લાલ થઈ ગઈ મારા હાસે આમ એકમાં આવી ગઈ ને બહુ લાલ થઈ ગઈ. હાલ હાલ બોલ કાક રાલ. બોલ જો પાછો પાછો બોલ લે. સમજો બધા વાંદર જો આવતા રહ્યા કોઈ દી જોયો ને વાંદર એટલે વાંદો તો વાંદ ગયો અવાજ કેવો કાઢે કયો જો તું કરતે પકડ 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 વાહ દે લે લને હું ઘા કરીને હા હું જોશું. વાહ જો એટલે ઘા કર્યો ત્યારે બહાર ગયો કે બસ જા આને ક્યાં બોલ દેવાય ગયો. જો તો હમ તો ગેટ જો જા ઓલા ગેટ છે ને ઓલો ગેટ નથી જા. મિત્રો કેટલાય સમયથી અમારે છે ને કપડાં ધોવાના બાકી હતા. 3 દિવસ થઈ ગયા હતા. માસી અમારે કપડાં ધોવા આવતા જ નહોતા. પીજીના પૈસા લઈ લીધા એડવાન્સમાં 2500 રૂપિયા પણ હજી આવ્યા જ નહોતા. આમ જો એક હારે હવે કપડાં ધોયા છે અહીંયા બધાના. ધાબા પર આવ્યો તો ઘડીક લોકેશન જોવા કેવું છે એમ.
બાકી હવે તો વિચાર છે હવે ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં જશું અને જુઓ આજે છે જમવાની અંદર દાલ બાટી, અહીંયા લાલજી જમી રહ્યો છે. તો મિત્રો અત્યારે જુઓ ગ્રાઉન્ડની અંદર અમે છે, જમવાનું નાસ્તાનું બધું થઈ ગયું છે અને ઘડીક વોકિંગ કરી છે. ઘડીક શાંતિ રાખો તમે. તો મિત્રો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે તમારા મિત્રોને પણ આ વ્લોગ શેર કરજો, કેટલો ફની લાગ્યો, કોને મજા આવી બધું તમે કોમેન્ટ કરજો. આ અમારા છે આશીષભાઈ, અહીં સામે જ બેઠા છે, તમે જોઈ શકો છો. આજે મને કહે કે વિડીયોનું એન્ડિંગ તમે કરો, તો મેં કે વાંધો નહીં આપણે. મિત્રો આ વ્લોગને આપણે એન્ડ કરીશું. જો તમને વ્લોગની અંદર મજા આવી તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બધાને બાય બાય, ટેક કેર, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, બાય બાય.